આ ભાવ જોઈને ચોપડીઓ ખરીદતા થઈ ગયા ને ત્યારથી ધીમે ધીમે પાછળ ગયા. કપડામાં ભાવ નહીં જોવાનો, ચોપડીઓમાં ભાવ જોવાનો. બરાબર. તો સરસ મજાનું પુસ્તક છે, ચોપડી કહેવાય. એમ પતલી એવી ચોપડી, 150 રૂપિયા લખ્યા, થોડું ડિસ્કાઉન્ટ આપી દે અને 100 પાનાની ચોપડી, ફર્સ્ટ ક્લાસ. અને એમાં સત્યજીત રે સાહેબનું જે ધૂનીપણું હતું, ગાંઠપણું હતું, કે લંડનની અંદર ભણવા જાય છે માણસ અને 100 ફિલ્મો જોઈ નાખે છે ત્યાં. બરોબર. પણ અહીંયા એવું નહીં કે મારે ફિલ્મ ડાયરેક્ટર બનવું છે એટલે આખો દિવસ હું કેમેરો લઈને જ બેસી રહ્યો. આપણે તો ફોટોગ્રાફર બનવું હોય ને આખો દાડો ફોટોગ્રાફ પેલી કેમેરો લઈને ફર કરે એવું નહીં ભાઈ. બધું એના અંદર સંબંધો જે છે, પ્રકૃતિના ફોટોગ્રાફી કર્યો છે એની અંદર કઈ રીતે તાતણે વણાયેલા છે કરોડિયોને, એની જાળ, એ બધું સમજવું પડે, પછી સારામાં સારા ફોટા પડે. તો આ વ્યક્તિ એમના પપ્પાના છાપાખાના એટલે કે પ્રેસમાં કામ કર્યું, કોઈક ડાયરેક્ટરના નીચે આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું, ફિલ્મો જોઈ, ભણવા ગયા લંડન અને સારામાં સારા એ ફિલ્મ ડાયરેક્ટર બની શક્યા. તો એ તો એક ખરું. બીજું સરસ મજાના અંદર શબ્દો 350 જેટલા શબ્દો હાઇલાઇટ કર્યા ને ઘણા એટલા માટે કહી શકું. સરસ મજાના શબ્દો એ રીતે વણી લીધા છે અંદર કે તમને વાંચતા વાંચતા જ હવે એક શબ્દ છે અબોર્ડ ઓફ પીસ. તો શાંતિ નિકેતન વિશે આ વાત કહેવાય તરત જ તમને એમ થાય કે શાંતિમય વાતાવરણનો જે અનુભવ થાય એને કહેવાય અબોર્ડ ઓફ પીસ. તો કેટલું સરળ છે. એટલે 12મા ઉપરના જેટલા વિદ્યાર્થીઓ, 10મા 12મા એ ચાલે, તો 12મા ઉપરના જેટલા વિદ્યાર્થીઓ હોય, કોઈ નોકરી કરતા હોય ને રાત્રે આવીને ભૂખ લાગી છે, 5:30 6 વાગે ઘરે આવી ગયા, જમવાનું બને 8 વાગે, એટલામાં પતી જાય ને એવી ચોપડી છે. બરાબર. કોઈ ગૃહિણી છે, ઘેર બેઠા બેઠા થોડું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવું છે, સામાન્ય આવડે છે કે વધારે કરવું છે, તેના માટે આ ચોપડી છે સરસ મજાની. આભાર.